કાઠી દરબાર બોલું છું વિસાવદરથી. વિસાવદરથી? હમ. વિસાવદરથી કાઠી દરબાર? હા. એમાં એવું છે ભાઈ, જો તમારે અરે લવકાન ટવકાન નહીં કરતો, હું તો હાસો માણસ છું બરાબર. સાચી રીતે કે તમે જે અમુક વસ્તુ મીડિયામાં બોલો છો ને, હું તમને ભાઈ જ માનું છું. અને તમે સમાજ સેવાય સારી કરો છો. હા. એમાંય કોઈ ના નહીં, તમે માણા 1,00,000 રૂપિયાના છો. પણ મેં તમારો એક વિડીયો ખરાબ જોયો ને, એટલે મારે તમને ફોન કરવાની ફરજ પડી. કયો વિડીયો? જે પાળિયાની તમે વાત કરીને, જે પૂરાની કે આ હંધાય છે ને, પાળિયા કેવી રીતે થયા છે, તમે એ રીતે બોલો છો. એ તો કે આ અમારા બાયુના પાળિયા થયા દુઃખ. હોય એની વાત કરી હોય. અમારામાં બાયુ રિયામણા ગયું હોય ને, પછી દવા પીને મરી ગયા હોય, એટલે અમારા પાળિયા એમ થયા હોય. તમારા પાળિયાને તમે ઓળખતા જ ન હોય, એટલે તમારે ક્યાં દુઃખ લગાડે છે એવું? એવું નહીં, તમે લાગત બોલો છો. તમે તમારા તમે દલિત આખી વાત સમાજમાં સમજતા નથી. લાગત પાળિયા બોલો. અમારામાં લાગટ થયા છે રોડ માથે, પણ છેલ્લે ઓકરેમાં બિચારા પડ્યા હોય. પણ એ હું બાયુ રિયામણે ગયું હોય ને, પછી આવડે મોકલે નહીં, એટલે ઈવડે દવા પીને મરી ગયા. પછી એ અમારા પૂરો કરીને બિહાડ દીધા, પણ મૂળ બાયુ રિયામણામાં જ મર્યા છે. ઠીક, એટલે એ અમારા નહીં, એમ તમારા કરીને કરાય એમ ભાઈ. હા છે ને તમે આખી વાત સમજતા નથી. એમાં અમારા ને તમારા ને એવું ન બોલવાનું હોય. કોઈ દી અમારું તમારું ન હોય. અમે ને તમે જુદા થોડા થઈ. તમે જ્યાંથી જન્મ લીધો ત્યાંથી મેં લીધો, કાંઈ એમાં કાંઈ બીજું એમાં ફેરફાર તો ન આવે. તમારે મૂછું ઉગે ત્યાંથી માનવ ઉગે. એ વાત હંધી સાચી છે, પણ તમે દલિત છો, અમે કાઢી અમે છીએ દલિત બરાબર. નથી કાકા, અમે ઓરિજિનલ ક્ષત્રિય છીએ. હા પણ આ તો તમે ફરફુરામાં ફરસી ફેરવી ને ત્યાંથી અમે અમારામાં વાળા ખાચર ખુમાણ જાડેજા ગોહિલ અમારામાં કઈ અટક એવી આવી દલિતની? હા પણ એ તો અમારામાં ખાંડું પાણીવા જાય. ક્યાં ખાંડું ક્યાં ભળી ગયા? એટલે તમે આ મારે ખાંડું પાણીવા ગયું તું કાકા. સરવૈયામાં મારી જાન ગઈ હતી કમરકોટડા. અમારા દીકરીના માવતરે રમતમાં થયા પછી. એવું છે તમારામાં ખાંડું જ્યાં? હા, એટલે અમુકમાં જાય અમુકમાં ન જાય. અમારા અમરેલી જિલ્લામાં મમ્મી ક્યાંય નથી પાડ્યું. એ તમારા અમરેલી જિલ્લામાં શું છે કે બધા અંગતા પાતતા મરી ગયા હોય, એટલે અમારામાં એવું નથી સમજ્યા. હા હા, તમે હે? સુરવીરતાથી મર્યા. એટલે કાકા અમારામાં કહું તો શું, મારી માએ 9 મહિના પછીથી પકાવ્યો, નકર 9 મહિના 13 દી ડિલિવરી થાય. મારી ઉંમર છે 23 થી 24 વર્ષ. હા. તો મને કાકા કયો માં, હું તમને સારા માણસ માનું છું. પણ એટલે હું તમને વડીલ તરીકે મેં કીધું, પણ મને ખબર નહોતી કે તમે મારી કરતા નાના છો. હાલો ને આપણે તમારું નામ શું કીધું? મારું નામ ઉદયરાજ. હે? ઉદયરાજ. ઉદયરાજ. હા, એટલે ઉદયરાજ આમાં એવું છે, એટલે અમારામાં છે ને, જે ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે. અમારામાં મરણ થાય ને એટલે અમારામાં કહુંબો કાઢે. હા, એ તો મને ખબર છે. પછી અમારા જે દેશી પીએ ને એ બાપુ ભેગા કહુંબા પીવામાં, પછી કહુંબા પતી ગયા દેશી ચાલુ કર્યું. નકર અમારામાં કોઈ પીતા નહીં સમજ્યા. નહીં અમે તમે રાજા રજવાડું ભેગા રહી ગયા. એ તો તમે અમે કાંઈ એટલે વસ્તુ અમે બાપુ ભેગા મેતરાય અમે મેતર તરીકે રાજમાં રહેતા. પછી બાપુ કે લ્યો ગુડડો, તે ગુડડો લેવા ગયા ને એમાં ચડ્યું. પછી કહુંબો પત્યો, પછી દેશી જ લીધું, ઘરનો માલ ચાલુ કર્યું. નકર અમારે તો તમને ખબર કહુંબો સિવાય કઈ લેતા જ નહીં. એ વાત તો રેડી છે, તમે માણે રેડી છો, પણ મારે હું વિડિયા તો ને ભાઈ. હા, એટલે મેં આ જોયું, એટલે તમે અમુક વસ્તુ તમે જે ન ઈ કરો. તમારા પાળિયાની વાત ન કરી મેં. એમાં કોઈ પૂથુભા કે દલ્લુભા કે એવું કઈ કીધું હોય કે આવડા આંગતા પાછતા મરી ગયા તો તમારી વાત કરાય. બાકી મેં જનરલ વાત કરી હોય. જનરલમાં તો સમજી લો આખો દેશ આવી જાય તો હું તમે આપણે દેશના દેશની રાજા વાત છો. ન કરવાની. આખા દેશ આપણે હું દેશમાં જ રહું છું ને, એટલે આખો દેશ આવી ગયો. આખા દેશમાં હું આવી ગયો, વાત થાય પૂરી. અત્યારે ક્યાં તમે? હે? અત્યારે કઈ જગ્યાએ? હું અટણ તમારા ગામમાં જ છું. વિસાવદર છો? હા, કઈ જગ્યાએ? હું અહીં ફોર્મ ભરવા આવ્યો છું. ફોર્મ ભરવા? તો આવો ઘીરે શા પાણી પીવો? આ પણ અટણ તો હું છે ને અહીંયા ટિકિટનું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું. ખાવ મારા હમતે મજાક કરો. અરે તમારા આમ ખોટું બોલું, તમે મોડિયા રોડ ઉપર આવો, મારી ફોર્ચ્યુનર કાયદાના પિતા રોડમાં જ પડી. હા, તો તમે તારે અહીં તમે બસ સ્ટેન્ડ આવીને મને ફોન કરજો. તમારે જમવાનું કરી નાખીએ. ના ના, જમવાનું ક્યાં બાપા, મારો વેત ખાય અમે ખાધા જેવા નથી રહ્યા, એટલે ત્યાં ફોર્મમાં મૂક્યા. નકર તો ઘરે ખાવાનું હોત તો અહીં આવત જ નહીં. આ પૂછે ભેરાણા બધી ફોર્મ ભરી ગયા સમજ્યા. ત્યાંથી પણ હવે તમે અમારો 5મો ભાઈ છો અને અમારા ગામમાંથી વ્યા જાવ તો અમને સારું ન લાગે. કાંઈ વાંધો નહીં, આપણે ચા પાણી પીવો હોય તો અહીંયા આ બાજુ આવો તો આપણે ચા પાણી પી. કઈ બાજુ આવું? બસ સ્ટેન્ડ બાજુ આવું? મોડિયા રોડ ઉપર, મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પિતા. ભગવતી ફાર્મર. ભગવતી ફાર્મર રહ્યું ને એની સામે જ મારી ગાડી પડી. ભગવતી માર્બલ. ભગવતી માર્બલ. ગંગોત્રી માર્બલ. ભગવતી લેરિયા રોડ. હા હા, સારું. ઓકે. હેલો. હા હા, આપણે કોણ બોલો? ઉદયભાઈ બોલું ભાઈ. હે?
ઉદયભાઈ કાઠી. ઉદયભાઈ, હા. પણ તમે પછી જોઈને કેમ વિયા ગયા? હા તમે કેમ ગાડી લઈને મોટરસાઇકલ લઈને આવ્યા હતા પછી જોઈને વિયા ગયા, પછી ઊભા ન રહ્યા? ના ના, હું ત્યાં આવ્યો જ નથી મારા વાળો. અરે અમે તમને જોયા ને. નો આવ્યો હોય ને. તમે આટો મારીને વિયા ગયા દાદા. મારી ફોર્ચ્યુનર પાસે મોટરસાઇકલ ધીરું પડ્યું પછી તમે આગળ જઈને વારીને વિયા ગયા. અરે ભાઈ, હું છે ને મારે ગાડી પેલા પછી મારો ભાણો લઈ ગયો ને હું ઘરની નીચે સવારનો ઉતર્યો. તમારા ગામના જે વિસાવદરના હતા ને ઈ તમને ઓળખતા હતા. હા, નો હોય ને ભાઈ. લે, તમે મોટરસાઇકલ લઈને આવ્યા પછી તમે ચક્કર મારીને પછી વિયા ગયા. ના ના ના, મને તો ખોટી વાત પડે ભાઈ. કેમ કે તમારા જે ગામના હતા ને ઈ તમને જોતા હતા, ઈ તમને ઓળખતા હતા. ભાઈ, હું આ ગામનો સૌ જ નહીં પેલા પ્રથમ. મારું ગામ જ આવ્યું ધારી. ના, વિસાવદર છે ને ઈ અહીં મારા મામાનું ગામ છે એટલે હું અહીં વિસાવદર હતો. હા, તમને વિસાવદર મેં તમને કીધું ને ઓલા ભાઈ. કોઈ બી ન હોય. હવે સુરત દાદા નામ કાંઈ તો એ વાત થોડી હોય ખોટું બોલો. મારે ને તમારે શું વાંધો છે તમને જોઈને ગયો હતો? ના, તમે કીધું હાલો આવું છું ને પછી તમારું બાઈક એક આવ્યું પણ એ જોઈને પછી વિયા ગયા એટલે ઓલા ભાઈ કીધું ભાઈ એવું હતું કે અમારો ભાણો છે ને ગાડી લઈને રામપરા ગયો હતો ને એટલે ગાડી નથી ને એટલે પછી હું ન આવ્યો. ઠીક ઠીક વાત યાર. બરાબર છે. મેં તો તમને એમ કીધું આવો ઘીરે ચા પાણી પીવો. બીજું તો આપણે કાંઈ તમે મને તુકારો નથી કર્યો અથવા મેં તમને તુકારો નથી કર્યો. તમારે મારી હારે દુશ્મની નથી. અરે આ તો મેં કીધું તમે આવ્યા, મેં ઓલા ભાઈએ કીધું ને એટલે મેં કીધું આવ્યા તો કેમ ગયા ગયા. ના 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 ના, એવું કાંઈ નહીં. આપણે કોઈ બાજવા પર વળવામાંથી. અરે એમાં બાંધવા બોલવા નહીં. આ તો તમે કીધું કે હાલો આવું છું હમણાં એટલે. હા બરાબર. તમારું અમારા ગામમાં એક ખોરડું છે. અમારા આખું કાઠી સમાજનું ગામ છે. એક ખોરડું છે. પોતાનું માણાવાવ ગામ આવ્યું ને ત્યાં તમે પૂછી લેવાનું. વાળા ટકના છે સુરેશભાઈ માણાભાઈ વાળા. ઠીક ઠીક. અમારે તો 8 પેઢી વહી ગઈ. હજી અમે કોઈ દી એને કોઈ દી માથાકૂટ જ કોઈ વસ્તુની ન થાય. અમે તો એને કોકે બહાર ગામના અમારા ભાઈઓએ કીધું તો અમે એને ઘરમાં જ કાઢીને મારી. અમારે કોઈ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આવો તમે વિસાવદર હોય તો તમે તારે મારે બાપા હવે ક્યાં ટાઈમ હતો. આ તો મને અત્યારે છે ને ઓલું તમારું રેકોર્ડિંગમાં હતું ને. હા. ઓલા આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે. કોણ? આપણે તમે મને ફોનમાં વાત કરી ને. હા. ઈ રેકોર્ડિંગ હતું એટલે ઈ આપણા છોકરાને કીધું મૂકો વિસાવદર થી અરુભાનો ફોન હતો એમ. તો તમારા પછી તમારે કઈ વાત ન થઈ એટલે પછી તમારો ફોટો બોટો નહોતો એટલે મેં કીધું સંવાદ ઓલા આપણે બે વાત કરી હતી ને મૂકવો હતો એમ. મૂકી દે. અહીંયા આપણે ક્યાં કોઈ ગલત વાત કરીશ. હા તો ફોટો હોય તો મોકલજો. ના, ફોટો જ નહીં મોકલું એટલું. તમે ફોન જ ન કરાય. તમે આ રેકોર્ડિંગ ને કરો ને. એટલે આ નહીં મૂકી, પેલું હતું નહીં મૂકતા તેમ. એટલે કાંઈ વાંધો નહીં, મોકલી. ફોટો તો માલુમ મોકલું છું. ઓકે ઓકે. આપણે ગામ કયું કીધું? વિસાવદર. ઈ નહીં, તમારું મૂળ ગામ તારી પાસેનું. મારું ગામ તો મૂળ ધારી છે. પ્રોપર ધારીનું ગામડું કીધું ને? ના ના, એ ધારી ગામ એમ કીધું. પ્રોપર ધારી. હરુભા શું નામ કીધું?